આજે અમે આવી ગયા બીજા કારખાને કામે. અચ્છા. જય દ્વારકાધીશ, હું છું ગુજરાતી બ્લોગર હરદીપ. 90 દિવસ પછી હું લેવાનો છું આઈફોન ને આજે છે તેનો 20મો દિવસ. નાઈ ધોઈને પછી કરી લીધા સુરત દાદાના દર્શન. આજે અમે આવી ગયા બીજા કારખાને. આજે અમારા નવા કારખાને આવીને પછી સ્ટીકર ઉખેડવાના હતા. સ્ટીકર ઉખેડતા વાગી ગયા હતા 11 ને પછી અમે બધા આવી ગયા નાસ્તો કરતા ઉપર જોયું તો અહીંયા ચકલીનો માળો હતો અને માળામાં તો 2 બચ્ચા. નાસ્તો કરીને પછી અંદર આવ્યા. અંદર આવીને ઘોડો ફેરવીને મશીનની ઓલી સાઈડ સ્ટીકર ઉખડી ગયા હતા એટલે ઘોડો આ બાજુ ફેરવી નાખ્યો ને હવે આ સાઈડ ઉખેડવાના બાકી. પછી તો 1 વાગી ગયો તો ને બધા પછી આવી ગયા જમવા. કાલે કરતા આજે વધારે ગરમી થાય છે કારણ કે આજે બહુ તડકો છે. અને હા, મારો એક બીજો ચેલેન્જ છે કે ઇન્સ્ટાગ્રામમાં 10k ફોલોવર હું જવાનું છું દ્વારકા લિફ્ટ માંગીને. આખો દી આજે તો કામ સ્ટીકર ઉખેડવાનું જ ચાલુ. પછી તો થઈ ગયો તો ચાનો ટાઈમ ને પછી અમે બધા આવી ગયા ચા પીવા. આ કારખાનામાં અમે બીજી વાર આવી ગયેલા છે. સાફ સફાઈ હાલતી હતી ને પછી ઢગલો ભરીને પછી હું આવી ગયો ધાબળીના. હજી તો ઢગલામાંથી લાદીના ટુકડા ભરતો હતો ને હાથમાં તો પછી તો વાગી ગયા હતા 6 ને પાળી છૂટી થઈ ગઈ હતી આજે સિંગલ એટલે બધા બેસી ગયા કેરીમાં ને કેરીમાં બેઠા નાસ્તો ચાલુ કરી દીધો. જય માતાજી વોટર પાર્કેથી થઈને પછી અમે સડી ગયા માઢિયાથી મવા હાઈવે. કાલના બ્લોગમાં જે ગુલ્ફી મેં બનાવેલી હતી આજે મેં આવીને ઘરે ખાઈ લીધી. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યા આવાજથી બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.